સુરતનો અલથાણ વિસ્તાર અને KS અવતરણ હોટલ. આપણને બધાને જ ખબર છે કે અહીં એક મોટા ઉદ્યોગપતિની પાર્ટી ચાલતી હતી, બર્થડે પાર્ટી, અને એમાં હતી દારૂની રેલમછી. પોલીસે રેડ પાડી ગાડીમાંથી 1350 રૂપિયાની બિયરની બોટલો પકડાઈ. આ વાત બધાને જ ખબર. પરંતુ જેવી પોલીસ પહોંચી એટલે આ ઉદ્યોગપતિના ફાટીને ધુમાડે ગયેલા નદીરાએ પોલીસ સાથે ધક્કાધક્કી કરી, ઝપાઝપી કરી, પોલીસને મારવાની કોશિશ કરી. જે લોકો મીડિયા કવરેજ કરી રહ્યા હતા એની ઉપર પણ હુમલો કર્યો અને કેમેરા બંધ કરી દેવાની બૂમાબૂમ કરી. વાત પોલીસ સ્ટેશને પહોંચી એટલે DCP ઝોન 4 નિધિ ઠાકુર પિક્ચરમાં આવ્યા. એમણે આ નદીરાનો ટેસ્ટ કરાવ્યો કે ભાઈ એને પીધેલો છે કે નહીં. ટેસ્ટ નેગેટિવ આવ્યો એટલે શું થયું એ નિધિ મેડમના મોડે સાંભળીએ. આ વિડીયો સામે આવ્યા કે આ એક પાર્ટીમાં જે એક સમીરભાઈ શાહ કરીને છે, એમના બર્થડે પાર્ટી હતા અને આમના પુત્ર છે જનમ સમીરભાઈ શાહ. તો આ પોલીસ સાથે ઝપાઝપી કરે છે. તો આ અગ્રેસિવ લાગતા હતા બાળક એ સમયે. 19 વર્ષના છે. તો એમના બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરવામાં આવ્યા અને આ નેગેટિવ આવ્યા. તો આમના મેડિકલ ટેસ્ટ કરાવીને પછી અટકાયતી પગલાં લેવામાં આવશે અને એમની માફીનામા પણ લેવામાં આવ્યા છે. નિધિ મેડમ, તમે IPS અધિકારી છો એટલે કાયદો મારા કરતાં વધારે સારી રીતે જાણો જ છો. તમે તમારા પાવરનો ઉપયોગ કરીને આ નદીરાને માત્ર માફીનામું આપીને છોડી દીધો, એ તમારો અધિકાર છે. મારો મુદ્દો ખાલી એટલો જ છે કે શું આવી ટ્રીટમેન્ટ, આવી માફીનામાવાળી પનિશમેન્ટ કોઈ ગરીબ કે સામાન્ય વર્ગના છોકરાને પણ તમે આપશો? હું જાણું છું કે યુવાન દીકરો છે, ગરમ લોહી છે, બાપ પાસે પૈસા છે એટલે છકી ગયો છે અને એને તમે માફ કરી દીધો કારણ કે એની કારકિર્દી બગડી જાય એ બહુ જ યોગ્ય બાબત છે. પણ ભવિષ્યમાં આવી કોઈ ઘટના કોઈ સામાન્ય કે ગરીબ પરિવારના દીકરા સાથે ઘટે તો પણ તમે આવું જ વલણ દાખવજો. બાકી હાલ તો એવું લાગી રહ્યું છે કે તમારા ગજવામાં રોકડી હોય તો તમે કાયદો અને વ્યવસ્થા અને કાનૂનને પણ ખરીદી શકો.